સાબરકાંઠા લોકસભા બેઠકો પર ઉમેદવારની પસંદગીને લઈને બકરું કાઢતા ઊંટ આવી ગયું હોવાની સ્થિતિ સર્જાઈ છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે સાબરકાંઠા લોકસભાની સીટ એ થોડા દિવસ પહેલાં અદના કાર્યકર્તા શ્રી ભીખાજી ઠાકોરને આપેલી હતી અને એ વખતે કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ હતો, પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને 2 દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે। કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપશ્રીને રૂબરૂ કાર્યાલય મળવા માટે આવવું છે। મારે કમલમ મિટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતો અને આજે સવારે વહેલા 9 વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યાલયે ઉપસ્થિત હતો। ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠાલવેલો છે। મેં પણ એમને હૈયાદરાણ આપેલ છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું। કઈ તાલુકામાંથી એ લોકો રજૂઆત કરવા માટે આવ્યા? આજે રજૂઆત કરવા માટે હિંમતનગર તાલુકામાંથી પણ હતા, ઈડર તાલુકામાંથી પણ હતા, ઈડર શહેરમાંથી હતા, હિંમતનગર શહેરમાંથી હતા, વડાલી શહેરમાંથી હતા અને પ્રાંતિજમાંથી પણ થોડા ઘણા કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત હતા। આ રજૂઆત કરવા આવ્યા હતા, એમાં મુખ્યત્વે રજૂઆત કાર્યકર્તાઓની શું રહી? મુખ્યત્વે કાર્યકર્તાઓની રજૂઆત એક જ હતી કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાને આ રીતે ટિકિટ આપવી ના જોઈએ। શું ચર્ચામાં બીજું આપના તરફથી શું પ્રતિભાવ? મેં તો એમને એવી સૂચના આપી, હૈયાદરાણ આપી છે કે ભાઈ આપની જે પણ જે લાગણી છે એ હું પ્રદેશમાં ચોક્કસ પહોંચાડીશ એવી લોકોને લાગણી આપી છે ને એમને મારી જે લાગણી છે એ એમને સ્વીકારી પણ છે। સંગઠનના કાર્યકર્તાઓનો વિરોધ છે તો કોઈ નેતા સાબરકાંઠા સંગઠનના નેતાનો કોઈ વિરોધ કરો? કૌશલ્યા કુંવરબાએ પોસ્ટ કરી છે કે જૂના કાર્યકર્તાઓને ટિકિટ આપવી જોઈએ, નવાના આપી એ યોગ્ય નથી, તો શું વિરોધ છે નેતાઓનો? એવા કોઈ સંગઠનના સિનિયર કાર્યકર્તાઓનો વિરોધ મારી સામે કોઈ હજુ આવેલો નથી। આગામી સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારે છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છે અને મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ પણ પગલું લેશે એ શિસ્તમાં રહીને જ કરશે। આપણી જે ધારણા છે એ 100% ખોટી પડશે। પ્રદેશમાં શું રજૂઆત થશે? પ્રદેશમાં જે કાર્યકર્તાઓએ આજે જે રજૂઆત કરી છે એ રજૂઆત હું અમારું સંગઠન એ અમારા લેવલે રજૂઆત કરશે। બાલુભાઈ ઠાકોર પૂર્વ મહામંત્રી 5 ટર્મ લીડરમાં રહ્યો હતો, અત્યારે હાલ ઉપપ્રમુખ સાબરકાંઠા જિલ્લા અને 1978થી નરેન્દ્રભાઈ મોદીની સાથે RSSનું કામ કર્યું, 15 વર્ષ કામ કર્યા પછી 95માં ભાજપમાં લાયા। અત્યાર સુધીમાં બધી જ સેવા સરસ મજાની કરી હતી, પણ પાર્ટીના મૂલ્યાંકનો, પાર્ટીના સિદ્ધાંતો આ બધું ગાજ ઉપર મૂકીને અહીંયા આવા માણસોને તમે ટિકિટ આલો એ ચાલતું હશે? ભાઈ આ બંને કોંગ્રેસના કોને અમારે લોકો વચ્ચે જઈને શું કહેવાનું? બંને કોંગ્રેસના તો કોને મત આપવાનું? લોકો અમે બનવાનું અમારે થતું હોય છે। એક વાત એ, બીજું કે આ પાર્ટીએ અમને શીખવાડ્યું કે ભાઈ તમે કોંગ્રેસમાં જો અને પછી ભાજપમાં તમને ટિકિટ મળશે, તો આવું તો કેમ ચાલે ભાઈ? આ તો આમ પાર્ટી ચાલશે અને કાર્યકર્તાને સાચવવામાં આવતો નથી અને સાંભળવામાં નથી આવતો। આ મારી આ વેદના છે, કેટલા વર્ષથી આ કામ કરીને તૂટી ગયા, મરી ગયા। હા, આ બધી જવાબદારી અમારે લેવી પડતી હોય છે લોકો સમક્ષ જતાં। અમારી રજૂઆત સાંભળવામાં ના આવે તો અમે પાર્ટીના વિરુદ્ધ જઈ અને અપક્ષ ઉમેદવાર ઊભો રાખીશું અને એને જીતાડીશું। બાલુભાઈ ઠાકોર, મહામંત્રી ઈડર પૂર્વ।